હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ બંને પ્રવાહ માટે ઉપયોગી વિષય અર્થશાસ્ત્ર. આપણે અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 ની વાત કરતા હતા, જેમાં આપણે બે પ્રકારની બેંકોનો પરિચય લીધો. જેમાં એક હતી વેપારી બેંકો એટલે વાણિજ્ય બેંકો અને બીજી હતી મધ્યસ્થ બેંકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વેપારી બેંક નો પરિચય મેળવ્યો, વેપારી બેંકનો ખ્યાલ સમજ્યા, વેપારી બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો બંને કાર્યોનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે આપણે નંબર 2 એટલે કે બીજી બેંક, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે, આજે આપણે એ મધ્યસ્થ બેંક કોને કહેવાય એનો ખ્યાલ ભણીશું અને આપણા દેશની મધ્યસ્થ બેંક કઈ છે એ નો પણ પરિચય આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આ પ્રશ્ન. મધ્યસ્થ બેંક આ બે ગુણમાં પૂછી શકે અને ભારતીય રિઝર્વ બેંક પણ બે ગુણમાં પ્રશ્ન પૂછી શકે. બંને પ્રકારના પ્રશ્નો બબ્બે ગુણ માટે ઉપયોગી છે. તો આપણે સૌથી પહેલા આ જે ખ્યાલ છે એ મધ્યસ્થ બેંકનો ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના દરેક દેશની અંદર જે નાણાકીય અર્થવ્યવસ્થા ચાલે છે, નાણાકીય વ્યવહારો ચાલે છે, એના ઉપર દેખરેખ, નિયંત્રણ અને નિયમન કરનાર એવી એક સંસ્થાની જરૂર પડેલી છે, જે અર્થતંત્રમાં નાણાંના વ્યવહારોને વ્યવસ્થિત રીતે સંભાળી શકે અને એ દુનિયાના બધા જ દેશોમાં આ નાણાકીય વ્યવસ્થા સંભાળવા માટે જે તે દેશની એક મધ્યસ્થ બેંક હોય છે અને એ મધ્યસ્થ બેંક દ્વારા જ દરેક પ્રકારના નાણાકીય નિર્ણયો લેવામાં આવે છે. તો આપણે એની શરૂઆત કરીએ. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, જે દેશની તમામ બેંકોની કામગીરી, દેશની તમામ બેંકો એટલે બેંકની સિસ્ટમમાં મધ્યસ્થ બેંક સૌથી ઉપર, તેની નીચે આવે કેન્દ્રસ્થ બેંક અને તેની નીચે આવે વેપારી બેંક. આ કેન્દ્રસ્થ બેંક જેટલી હોય એ બધી બેંકોને સંભાળવાનું કાર્ય આ મધ્યસ્થ બેંક કરે છે અને કેન્દ્રસ્થ બેંકો અને મધ્યસ્થ બેંકો ભેગા મળીને આ વેપારી બેંકો, જેમાં તમારું, મારું અને બધાનું જે વેપારી બેંકમાં ખાતું છે, કરંટ ખાતું એટલે કે ચાલુ ખાતું કે બચત ખાતું હોય, રિકરિંગ ડિપોઝિટ ખાતું હોય કે ફિક્સ ડિપોઝિટ ખાતું હોય, એ બધા જ વ્યવહારો વેપારી બેંક દ્વારા થાય છે. એ તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશ એટલે દેખરેખ ની કામગીરી મધ્યસ્થ બેંક બજાવે છે. એટલે કે આ બધી જ બેંકોમાં જે કંઈ પણ વ્યવહાર થાય છે એ તમામ વ્યવહારો ઉપર મધ્યસ્થ બેંક કામગીરી કરે, એનું સંચાલન કરે છે, એનું મૂલ્યાંકન કરે છે અને એના પર દેખરેખ રાખે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. કારણ કે એ મુખ્ય જવાબદારી નાણાકીય બાબતોની મધ્યસ્થ બેંકની હોય છે, જે તે દેશની મધ્યસ્થ બેંકની. અહીંયા આપણને આરબી કેન્ટની એક વ્યાખ્યા આપી છે કે મધ્યસ્થ બેંક ખરેખર કોને કહેવાય. તો એ વ્યાખ્યા મુજબ આપણે આગળ વધીએ તો એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત એટલે શું? આપણે પાઠ નંબર 2 માં જ્યાં સંચાલનના સિદ્ધાંતોમાં હેનરી ફેયોલના સિદ્ધાંતો અને એમાં
આપણે છઠ્ઠો સિદ્ધાંત ભણ્યા હતા, સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય. વ્યક્તિગત હિત કરતા સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય. સામાન્ય હિત એટલે દરેકનું હિત. એમ અહીંયા મધ્યસ્થ બેંક સામાન્ય હિત એટલે દેશના દરેક વ્યક્તિનું હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા એટલે કે નાણાંના પ્રમાણમાં વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવે છે. વિસ્તરણ અને સંકોચન એટલે નાણાંનો વધારો કરવો કે નાણાંની સ્થિતિ ઘટાડવી, નાણાંનું પ્રમાણ ઘટાડવું કે નાણાંનું પ્રમાણ વધારવું, એ નક્કી કરવાનું કામ એ આરબીઆઈ કરે છે. એ જવાબદારી આરબીઆઈ ની છે. વિસ્તરણ કરવું એટલે નાણાંનું પ્રમાણ વધારવું, સંકોચન કરવું એટલે નાણાંનું પ્રમાણ ઘટાડવું. એ ફુગાવાની પરિસ્થિતિને આધારે આવો નિર્ણય લે છે. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું છે. આપણા અર્થતંત્રમાં જે નાણાં બજારમાં વ્યવહારો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર ચાલે એ બંનેને જરૂરી મદદ કરવાનું, એના પર નિયંત્રણ કરવાનું. એટલે વધારે પડતા વ્યવહારો પણ નથી કરવા દેતું અને વ્યવહારો ઓછા થઈ જાય તેમાં વધારો કરવા માટેનું માર્ગદર્શન આપવાનું, એટલે નિયંત્રણ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું કે વધુને વધુ બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થાય, નાણાકીય વ્યવહારો ઝડપી બને, એ તેને પ્રોત્સાહન આપવાનું કાર્ય છે. ઉપરાંત દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે કે નાણાંની વેલ્યુ સ્થિર રહે, એમાં ફુગાવો ન સર્જાય, એમાં ભાવ વધારો ન સર્જાય, નાણાંનું મૂલ્ય ઘટે નહીં, એ માટે એને સ્થિરતા રાખવાનું કાર્ય પણ એ કરે છે. એટલે કે સ્થિરતા જાળવવાનું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરે છે. પણ મધ્યસ્થ બેંકે કોઈના ખાતા નથી ખોલવું. હા, ઘણા એમ કે મારે મધ્યસ્થ બેંકમાં ખાતું ખોલાવવા જવું, આરબીઆઈ માં ખાતું ખોલાવવા જવું છે, તો એ ન જઈ શકે, એ ન માનવું. ઘણા એમ જ કે મારું આરબીઆઈ માં 2 ખાતા છે, તો એનું ક્યારેય ન માનવું. બરાબર, મધ્યસ્થ બેંક ક્યારેય કોઈના ખાતા ખોલતી નથી, કોઈ વ્યક્તિના ખાતા ખોલતી નથી. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થાય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને શું કરે છે? અસર કરે છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થાય છે. નાણાંની હેરફેર કેવા પ્રકારની છે ને એના આધારે વૃદ્ધિ અને વિકાસ ઉપર એની અસર થાય છે. એટલે નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. નાણાકીય વ્યવહારોનું નિયંત્રણ અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. અને મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિઓ ઘડે છે. અર્થતંત્રની જે નાણાકીય નીતિઓ ઘડાય એમાં મધ્યસ્થ બેંકને જ પ્રાધાન્ય અપાય છે. અને સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે કે સરકારે કેવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા, કેવા પ્રકારનું નવું નાણું છાપવું, ક્યારે નવું નાણું ન છાપવું, અર્થતંત્રમાં ફુગાવાના દરને ઘટાડવા શું કરવું, વ્યાજના દરો ઘટે છે તો શું કરવું, વ્યાજના દરો વધે છે તો શું કરવું, સરકારે આ બાબતમાં શું પગલાં ભરવા, એની સલાહ સૂચન નાણાં અંગેની હશે તો એ મધ્યસ્થ બેંક પાસેથી જ એ સલાહ સૂચન લે છે. એટલે એમ પણ કહી શકાય કે જે તે દેશની સરકારની બેંક એ મધ્યસ્થ બેંક છે. જે તે દેશની સરકારની બેંક એ કોણ છે? મધ્યસ્થ બેંક, કે જે મધ્યસ્થ બેંક સરકાર વતીના બધા જ વ્યવહારો કરી આપે છે. એટલે માત્ર એ સરકારની જ બેંક કહેવાશે. આ વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મધ્યસ્થ બેંકની. હવે દુનિયાના જેટલા પણ દેશો છે એ દેશોએ પોતાના અર્થતંત્રને સતત રીતે વેગવંતું રાખવા, નાણાકીય વ્યવહારોને વ્યવસ્થિત ચલાવવા એને મધ્યસ્થ બેંકની જરૂર પડે જ છે. એટલે દુનિયાના દરેક દેશ પોતાની મધ્યસ્થ બેંક નિભાવે છે. જેમ કે બેંક ઓફ બાર્સિલોના છે, જે સ્પેનની મધ્યસ્થ બેંક છે. ત્યાર પછી ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડ એ ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેંક છે. ફેડરલ રિઝર્વ સિસ્ટમ જે અમેરિકાની મધ્યસ્થ બેંક છે. એમ આપણા દેશ ભારતની પણ મધ્યસ્થ બેંક છે, જેનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
એટલે કે આરબીઆઈ, આપણે એને ટૂંકમાં આરબીઆઈ તરીકે પણ ઓળખીએ છીએ. આ પણ ઘણીવાર 2 ગુણમાં પ્રશ્ન પૂછાય. ભારતીય રિઝર્વ બેંકનો ટૂંકો પરિચય આપો, ટૂંકો ખ્યાલ આપો. તો આપણે આ ટૂંકો પરિચય લેવાનો છે. તો આપણે વાત કરીએ આપણા દેશની મધ્યસ્થ બેંક શું છે, કેવી છે. ભારતીય મધ્યસ્થ બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પહેલા એક ખાનગી બેંક હતી અને ખાનગી બેંકમાંથી એને સરકારી બેંક કરવામાં આવી. ઇમ્પિરિયલ બેંક હતી ખાનગી, એમાંથી એ સરકારી બેંક કરવામાં આવી 1935 માં. 1934 ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935 માં થઈ હતી. એ પહેલા એક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા હતી, એટલે ખાનગી બેંક હતી. ત્યાર પછી એને 1934 ના કાયદા પ્રમાણે 35 થી 1 એપ્રિલ 1935 માં એને રિઝર્વ બેંક એટલે સરકારી બેંક બનાવવામાં આવી, એટલે દેશની મધ્યસ્થ બેંક બનાવવામાં આવી. એ સમયે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ ની સ્થાપના થઈ હતી. સરકાર પાસે ત્યારે મૂડીરોકાણ હતું નહીં, પણ અહીં ખાનગી મૂડીરોકાણથી આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 1935 માં સ્થાપના થઈ હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1949 એટલે આપણે આઝાદી પછી 1947 15મી ઓગસ્ટ એ ત્યારે ભારત આઝાદ થયું. 15મી ઓગસ્ટ 1947 પછી ભારત આઝાદ થયા બાદ આપણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જેમાં જે ખાનગી મૂડીરોકાણથી બેંક સ્થપાઈ હતી આરબીઆઈ, એ સમયે ખાનગી રીતે આમ ગણીએ તો ચાલે, પણ ત્યારે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, દેશની રાષ્ટ્રીય બેંક બનાવવામાં આવી. એટલે 1 જાન્યુઆરી 1949 માં આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આમ આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એટલે એપેક્સ બેંક છે, જેની નીચે દેશની તમામ બેંકો અને નાણાકીય વ્યવહારો આવશે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે. આખા દેશમાં જ્યાં પણ નાણાકીય વ્યવહારો કે બેન્કિંગ વ્યવહાર થાય છે એના પર ધ્યાન આપે છે, એનું નિયંત્રણ કરે છે. અને સાથે સાથે ભારતની કઈ નીતિ ઘડે છે? નાણાકીય નીતિ પણ ઘડે છે. જ્યારે પણ આપણા દેશની ભારત સરકારને નાણાકીય નીતિ ઘડવાની જરૂર લાગે તે સમયે આરબીઆઈ ને જ પ્રાધાન્ય આપે છે. હાલના આપણા આરબીઆઈ ના ગવર્નર શશિકાંત દાસ, જે એની પહેલાના આપણી પાસે હતા જે ઉર્જિત પટેલ, અને એની પહેલા હતા રઘુરામ રાજન. આમ આરબીઆઈ ના જુદા જુદા ગવર્નરો જે પોતાની ટર્મ પૂરી થાય એ મુજબ સરકારને જરૂરી નાણાકીય નીતિઓ ઘડવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ મધ્યસ્થ બેંક એ દુનિયાના બધા દેશોમાં એક મધ્યસ્થ બેંક હોય જ, અને આપણા દેશની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા ભારતીય રિઝર્વ બેંક. આ બેંકોનો પરિચય થયો. આપણે માત્ર આરબીઆઈ માં આગળ વધીશું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કામ કરે છે, એના કેટલા કાર્યો છે, કેવા પ્રકારના કાર્યો છે, એ કેવી નાણાકીય નીતિઓ ઘડે છે, નાણાકીય નીતિમાં શું આવે વગેરે બાબતોનો આપણે અહીં વિસ્તૃત અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે એની વાત કરીશું.